જય જવાન જય કિસાન। હું નવલગઢ ગામનો રહેવાસી પટેલ પ્રકાશભાઈ રતિલાલભાઈ। અમે ટેટી તરબૂચનું વાવેતર કરીએ છીએ। પહેલાં અમે કપાસને એવું વાવતા, ચોમાસું પાક, શિયાળુ પાક, ધાણા સૈણાને એવું કરતા। એના કરતાં બેનિફિટ અમને સારું મળે, બગાયત ખેતી તરફ જવામાં અમને મજા આવી છે। અને અમે બધાને એવું શીખવાડવા માગું છીએ કે બગાયત ખેતીમાં તમે બધા ઉતરો, થોડું થોડું વાવેતર કરો। ટેટી, ટમેટા, કાંકણી બધા વાવેતર અમે કરવી છીએ। તરબૂચ જાણો જાગો 45 વીઘાનું વાવેતર છે તરબૂચનું। 10 વીઘાની ટેટી છે। ઉનાળુ પાક, શિયાળુ પાક 30 વીઘાની ટેટી હતી। ગયા વખતે વીઘે 80,000 રૂપિયાનું ઉત્પાદન આવ્યું હતું। આ વખતે શિયાળામાં 40,000નું ઉત્પાદન આવશે અને ઉનાળામાં 70,000નું। સરકારી ગ્રો કવરમાં સબસિડી મળી હતી બગાયત ખાતા તરફથી। નમસ્કાર, ઝાલાવાડના કૃષિ જગતમાંથી એક પ્રેરણાદાયી સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના એક પ્રગતિશીલ ખેડૂત શ્રી પ્રકાશભાઈ પટેલે પરંપરાગત ખેતીના ચીલાચાલુ માર્ગને છોડી સ્માર્ટ ફાર્મિંગ દ્વારા સમૃદ્ધિની નવી કેડી કંડારી છે। પ્રકાશભાઈએ પોતાની 45 વીઘા જમીનમાં તરબૂચ અને 30 વીઘામાં ટેટીનું સફળ વાવેતર કર્યું છે। વિશેષ વાત એ છે કે તેમણે દાડમના બગીચામાં આંતરપાક તરીકે ટેટી તરબૂચ ઉગાડીને જમીનના 1 ઇંચનો સદુપયોગ કર્યો છે। મલ્ચિંગ અને ગ્રો કવર જેવી આધુનિક પદ્ધતિઓ અને સરકારની સબસિડીનો લાભ મેળવી આજે તેઓ વીઘે 80,000 રૂપિયા સુધીનું મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે। તેમની સફળતા જોઈને ગામના અન્ય ખેડૂતો જેમ કે કમલેશભાઈ અને રાજેન્દ્રભાઈ પણ હવે આધુનિક ખેતી તરફ વળ્યા છે। પ્રકાશભાઈનું માનવું છે કે જો ખેડૂત વૈજ્ઞાનિક અભિગમ અપનાવે તો ખેતી ખરેખર સોનાની લગડી સાબિત થઈ શકે છે। મુખ્યમંત્રીના આવક બમણી કરવાના મિશનને સાચા અર્થમાં સાર્થક કરતા નવલગઢના આ ખેડૂત આજે આખા પંથક માટે આદર્શ બન્યા છે। જય જવાન જય કિસાન। મારું નામ રાજેન્દ્રભાઈ મોહનભાઈ જાદવ, ગામ નવલગઢ, તાલુકો ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર। પહેલાં અમે કપાસ, ધાણા, જીરું વાવેતર કરતા હતા। એના કરતાં પ્રકાશભાઈને અહીંયા અમે ટેટીનું વાવેતર જોઈ અને ટેટીનું વાવેતર કર્યું। ટેટીની અંદર અમને બેનિફિટ સારું મળ્યું છે અને ઉત્પાદન પણ સારું મળ્યું છે। વીઘે 50,000થી 60,000 રૂપિયા મળ્યા છે। ધીમે ધીમે પ્રકાશભાઈ આગળ સલાહ આપશે એમ અમે નવું શીખતા જઈશું। તે અમારી વાડીએ પ્રકાશભાઈ આવી અને બધી સલાહ પણ આપે છે અને આગળ અમને દેખાડે પણ છે। જય કિસાન। મારું નામ કમલેશભાઈ બાબુભાઈ પટેલ, ગામ નવલગઢ, તાલુકો ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર। હું ટેટીનું વાવેતર કર્યું છે, પહેલી વાર જ કર્યું છે। અમારા પ્રકાશભાઈની સલાહ સૂચનથી કરવી છે અને આમાં બેનિફિટ સારું મળે છે। અને કપાસને એવું વાવતા હતા એમાં આવું તો નહોતું મળતું, એમાં મૂકવાના જ થતા હતા। વાવેતર કર્યું 10 વીઘામાં।